શું હવે ગુજરાતને અંબાલાલ પટેલની વરસાદની આગાહી નહીં સાંભળવા મળે? આખરે જયંત પંડ્યાએ એવું શું કહ્યું કે અંબાલાલ પટેલે આગાહી આપવાનું જ બંધ કરી દીધું? શું જયંત પંડ્યાએ આગાહીકારોને જેલમાં મોકલવાની માંગ કરી? ચાલો જાણીએ કયા આરોપો બાદ અંબાલાલ પટેલે કહ્યું હવેથી આગાહી નહીં કરું. નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. હવે હું આગાહી નહીં કરું, માત્ર એક વાક્ય, પણ આ એક વાક્યએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી. વર્ષોથી વરસાદની આગાહી માટે જે નામ સૌથી વધુ ચર્ચામાં રહેતું હતું એ જ અંબાલાલ પટેલે અચાનક આગાહી બંધ કરવાની જાહેરાત કરી. પણ સવાલ એ છે કે શું આ નિર્ણય માત્ર એક વિવાદના કારણે લેવાયો કે પછી આ પાછળ એવી કહાની છે જે ઘણા લોકો હજુ જાણતા જ નથી? ચાલો જાણીએ. દર વર્ષે ચોમાસું નજીક આવે એટલે ગુજરાતમાં એક નામ સૌથી વધુ ચર્ચામાં આવે, એ છે અંબાલાલ પટેલ. વરસાદ ક્યારે આવશે? કેટલો પડશે? કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે? આવા અનેક સવાલોના જવાબ માટે લોકો તેમની આગાહીઓની રાહ જોતા હોય છે. વર્ષોથી તેમની આગાહીઓમાં ચર્ચામાં રહી છે. કેટલા લોકો તેમના પર વિશ્વાસ કરે છે તો કેટલાક લોકો તેમના આગાહીઓ પર સતત સવાલો ઉઠાવતા આવ્યા છે. પરંતુ આ વખતે માત્ર ચર્ચા થઈ નહીં, વિવાદ શરૂ થયો. પરંતુ આ વિવાદ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો મતભેદ ન હતો. એક તરફ વર્ષોથી ચાલતી પરંપરાગત આગાહીઓ હતી જેના પર હજારો લોકો વિશ્વાસ કરતા આવ્યા છે. બીજી તરફ વૈજ્ઞાનિક અભિગમ હતો જે માત્ર ડેટા અને આધુનિક ટેકનોલોજીના આધારે આગાહી કરવાની વાત કરે છે. એટલે જ આ ચર્ચા ધીમે ધીમે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ. આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદનથી. તેમણે જાહેરમાં દાવો કર્યો કે પરંપરાગત રીતે હવામાનની આગાહી કરનારા લોકો પાસે કોઈ વૈજ્ઞાનિક આધાર કે આધુનિક સાધનો નથી. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે મે મહિનામાં વરસાદ અને વાવણી અંગે કરવામાં આવેલી કેટલીક આગાહીઓ સાચી પડી નથી અને જો ખેડૂતો આવી આગાહીઓના આધારે નિર્ણય લે તો તેમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. આ નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષે દલીલો શરૂ થઈ ગઈ. પરંતુ વાત માત્ર આરોપો સુધી સીમિત રહી નહીં. જયંત પંડ્યાએ આગળ વધીને કહ્યું કે આવા આગાહીકારો સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને જરૂર પડે તો તેમને જેલ ભેગા પણ કરવા જોઈએ. તેમના આ નિવેદનથી વિવાદ વધુ ગરમાયો. લોકો રાહ જોઈ રહ્યા હતા કે હવે અંબાલાલ પટેલ શું જવાબ આપશે. ઘણા લોકોને લાગતું હતું કે અંબાલાલ પટેલ પણ આ આરોપોનો ખુલ્લેઆમ જવાબ આપશે અથવા પોતાની આગાહીઓનો બચાવ કરશે. પરંતુ જે બન્યું તેની કદાચ કોઈએ કલ્પના પણ કરી ન હતી, કારણ કે જવાબમાં કોઈ નવો દાવો આવ્યો નહીં. આવ્યો તો માત્ર એક નિર્ણય અને પછી આવ્યો સૌથી મોટો વળાંક. અંબાલાલ પટેલ સામે આવ્યા, પરંતુ તેમણે કોઈ વળતો હુમલો કર્યો નહીં, કોઈની ટીકા પણ કરી નહીં. તેમણે માત્ર એટલું જ કહ્યું કે હવે તેઓ કોઈ હવામાન આગાહી આપવા માંગતા નથી અને મીડિયાના મિત્રો પણ હવે તેમની પાસે આગાહી લેવા ન આવે. અંબાલાલ પટેલે કહ્યું કે તેઓ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. વર્ષોથી તેઓ લોક કલ્યાણની ભાવનાથી આગાહી કરતા આવ્યા છે, પરંતુ પરંપરાગત જ્ઞાન પર સતત થતા સવાલો અને નિવેદનોથી હવે તેઓ આગાહી કરવા માંગતા નથી. જો કે તેમણે એ પણ કહ્યું કે ભવિષ્યમાં યોગ્ય સહયોગ મળશે તો ફરી વિચાર કરી શકાય. આ સમગ્ર વિવાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગનું પણ નિવેદન સામે આવ્યું. વિભાગે લોકોને અપીલ કરી કે હવામાન અંગેની માહિતી માટે માત્ર અધિકૃત અને વૈજ્ઞાનિક આગાહીઓ પર જ વિશ્વાસ કરવો જોઈએ. મોસમ અને મેઘદૂત જેવી એપ્લિકેશન દ્વારા મળતી માહિતીનો ઉપયોગ કરવો જોઈએ અને સોશિયલ મીડિયા પર ફરતી દરેક આગાહીને સાચી માનીને કોઈ નિર્ણય ન લેવી જોઈએ. બીજી તરફ ઘણા લોકોનું એવું પણ માનવું છે કે અંબાલાલ પટેલની કેટલીક આગાહીઓ ભૂતકાળમાં સાચી પણ પડી છે, જેના કારણે આજે પણ હજારો લોકો તેમની વાત પર વિશ્વાસ કરે છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે હવામાન જેવી બાબતોમાં માત્ર વૈજ્ઞાનિક ડેટા અને અધિકૃત આગાહીઓ પર જ આધાર રાખવો જોઈએ, નિર્ણય લેવો જોઈએ. એટલે જ આ મુદ્દો માત્ર એક વ્યક્તિનો નહીં, પરંતુ વિશ્વાસ અને વૈજ્ઞાનિક અભિગમ વચ્ચેની ચર્ચાનો વિષય બની ગયો છે.
હવે આ સમગ્ર મામલામાં સૌથી મોટી ચર્ચા એ છે કે એક તરફ વર્ષોથી ચાલતું પરંપરાગત જ્ઞાન છે અને બીજી તરફ વૈજ્ઞાનિક પદ્ધતિઓ. બંને વચ્ચેની આ ચર્ચા હજુ પણ ચાલુ છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં વરસાદની આગાહી સાથે વર્ષોથી જોડાયેલું સૌથી ચર્ચિત નામ હાલ માટે મૌન થઈ ગયું છે. આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ પણ ઊભો કર્યો છે. શું પરંપરાગત જ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ચાલી શકે, કે પછી આવનારા સમયમાં લોકો માત્ર અધિકૃત હવામાન આગાહીઓ પર જ આધાર રાખશે? આ ચર્ચા હજુ પણ ચાલુ છે અને તેના જવાબની રાહ ઘણા લોકો જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું અંબાલાલ પટેલ ભવિષ્યમાં ફરી આગાહી કરશે, કે પછી હવે હું આગાહી નહીં કરું તેમનું આ નિવેદન જ અંતિમ સાબિત થશે. પરંતુ અત્યારે એક વાત ચોક્કસ છે, વર્ષોથી વરસાદની દરેક આગાહી સાથે જોડાતું એક નામ આજે પોતે જ મૌન થઈ ગયું છે. હવે જોવાનું એ રહેશે કે આ મૌન માત્ર થોડા સમય માટે છે કે પછી ગુજરાતે અંબાલાલ પટેલની છેલ્લી આગાહી સાંભળી લીધી છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.